નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો હોય છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં અર્બન અડ્ડા 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે ડૉક્ટર મનસુખ માંડવિયા. તો કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 3 જૂનના રોજ નવી દિલ્હીમાં અર્બન અડ્ડા 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. 3થી લઈને 5 જૂન ચાલનારી આ કોન્ફરન્સમાં આબોહવા મૈત્રીપૂર્ણ શહેરો, લિંગ અને સંવેદનશીલતા, સ્વચ્છ હવા, પાણી, કચરો વ્યવસ્થાપન, સમાવિષ્ટ પરિવહન પર વિષયોના સત્રોનો સમાવેશ થાય છે. 3 દિવસીય કોન્ફરન્સ, એનો મેઇન ઉદ્દેશ મિત્રો એવો છે કે યુવાનો હોય, નિષ્ણાંતો હોય, નેતાઓ હોય ને એને એક કરીને વધુ સારા શહેરી ભવિષ્યનું નિર્માણ કરવાનો. જો ડૉક્ટર મનસુખ માંડવિયા આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી છે, તમને ચોક્કસપણે ખબર હોવું જોઈએ કે આપણા ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં અચૂક લખજો. અને બીજી બાબત તમને એ પણ ખ્યાલ જ છે કે 3 જૂનને આપણે ઉજવીએ છીએ વિશ્વ સાયકલ દિવસ. તો એ દિવસે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર મનસુખ માંડવિયાએ 2 મહત્વપૂર્ણ પ્રકાશનો, એક સાયકલિંગ ચિલ્ડ્રન એન્ડ સિટીઝ, જેના લેખક છે ડૉક્ટર ભૈરવી જોશી, બીજું છે રોડ ટુ સાયકલ ટુ સ્કૂલ, લેખક છે ડૉક્ટર ભૈરવી જોશી, અને AR કુશ પરીખનું ઔપચારિક રીતે લોન્ચિંગ કર્યું હતું. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 5મી જૂનના રોજ. ક્યારે મનાવવામાં આવે છે? 5મી જૂન. તો વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન એટલે આજનો દિવસ છે. તો પર્યાવરણ માટેનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય દિવસ છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જો તમને ખબર હોવું જોઈએ, 1972માં 5મી જૂનના રોજ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર તમારે એ જ કહેવાનું છે ક્યાં આવેલું છે, અને એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ઇંગર એન્ડરસન. તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એની આગેવાની હેઠળ 1973થી વાર્ષિક ધોરણે આ ઉજવાય છે. તે પર્યાવરણીય આઉટરીચ માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. વિશ્વ પર્યાવરણ દિવસ માટે કોરિયા પ્રજાસત્તાક એટલે સાઉથ કોરિયા આપણે જઈએ કહીએ છીએ એનું જેજુ પ્રાંત છે એ યજમાન દિવસ છે આ વર્ષ માટેનું. યાદ રાખજો, 2025નું યજમાન તમને દેશ પૂછે તો શું આવશે? કોરિયા પ્રજાસત્તાક કહો અથવા તો સાઉથ કોરિયા કહો. ભૂમિ પુનઃસંગ્રહણ એ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પરના UN દાયકાઓનો મુખ્ય આધારસ્તંભ છે. સમગ્ર વિશ્વમાં ઇકોસિસ્ટમના રક્ષણ અને પુનરુત્થાન માટે એક રેલિંગ કોલ છે જે ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ છે. હવે પર્યાવરણ સંરક્ષણ માટે સૌપ્રથમ વખત રાષ્ટ્રીય વનનીતિ 1952માં ઘડવામાં આવી હતી. આ વર્ષની થીમ છે એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન.
શું છે? એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન. આવનારી CC3 ને લઈ લો, આવનારી કોન્સ્ટેબલ લઈ લો, આવનારી જે રેવન્યુ તલાટી છે, આ બધા માટે આ બે વસ્તુ છે. એક તો વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન 2025ની થીમ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. ભારતીય નૌસેના, યુરોપિયન યુનિયન નેવલ ફોર્સિસ, જેને યુનાવ4 કહીએ છીએ, એ બંનેની સંયુક્ત નૌકાદળ કવાયત યોજાવાની છે. તો ભારતીય નૌકાદળ અને યુરોપિયન યુનિયન નેવલ ફોર્સ સાથે સંયુક્ત નૌકાદળ કરવા માટે તૈયાર છે. આ કવાયતમાં બંને બાજુના જહાજો અને વિમાનો ભાગ લેશે. આ કવાયતમાં કમાન્ડર સાલ્વાડોર મોરેના રેગિલ દ્વારા કમાન્ડ કરાયેલા સ્પેનિશ, જો સ્પેનના છે, ફ્રિગેટ ESPS રીના સોફિયા. બીજું, કમાન્ડર આલ્બર્ટો બોર્ટાલોમિયા દ્વારા નેતૃત્વ કરાયેલ ઇટાલિયન, એટલે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, સ્પેનિશ અને ઇટાલિયન ફ્રિગેટ ITS એન્ટોનિયા માર્શલિયા ભાગ લેશે. યુનાવ4 પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે? રિયર એડમિરલ ડેવિડ દા પોઝો. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વ્યૂહાત્મક સંકલન સુધારવાનું, ઓપરેશનલ તૈયારી વધારવાનું. આ કવાયત હિન્દ મહાસાગરમાં ચાંચિયાગીરી, દાણચોરી, અન્ય બિનપરંપરાગત જોખમોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંયુક્ત કામગીરી ભવિષ્યમાં જમાવટમાં સિમલેસ સહયોગને સરળ બનાવશે. બરાબર છે. તો એ બાબતે યાદ રાખજો. નૌસેનાની આપણે વાત કરીએ. ભારતીય નૌસેના, એની સ્થાપના 26 જાન્યુઆરી 1950. ભારતીય નૌસેનાના પિતા કેવા છે? છત્રપતિ શિવાજી મહારાજ. અને હાલમાં જે નૌસેનાના ચીફ છે, એમનું નામ છે દિનેશ ત્રિપાઠી. વાઇસ ચીફ છે કૃષ્ણ સ્વામીનાથન. તમારે કહેવાનું છે કે ભારતીય નૌસેના દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને બીજી બાબત, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ઉપરાંત જે ભારતીય નૌસેના છે, એનો જે મુદ્રાલેખ છે એ છે સમનો વરુણ, હે વરુણદેવ અમારી રક્ષા કરો. એ ધ્યેય વાક્ય કહી શકો, મુદ્રાલેખ કહી શકો, મોટો કહી શકો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તાજેતરમાં કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ટ્રોફી જીતી લીધી છે? તો ઇતિહાસ રચાઈ ગયો છે. RCB, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, જેણે પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે. ઓકે, જોઈ લઈએ આપણે એના વિશે. તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ટ્રોફી જીતી છે. આ જીત સાથે RCB એ 17 વર્ષના દુકાળનો અંત લાવ્યો. આ 18મું સંસ્કરણ હતું IPLનું. બરાબર છે. 17 વર્ષથી એ ટ્રોફી જીત્યું નહોતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ હતી ફાઇનલ. 191 રનનો ટાર્ગેટ હતો. કોના માટે? પંજાબ માટે. અને 184 રન બનાવી 6 રનથી હારી છે. જો ફાઇનલ પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યા? કુણાલ પંડ્યા, 17 રનમાં 2 વિકેટ. ઓરેન્જ કેપ પરીક્ષામાં પૂછાઈ શકે છે. સાઈ સુદર્શન, 15 મેચ 759 રન, ગુજરાત ટાઇટન્સ. પ્રસિદ્ધ કૃષ્ણ, 15 મેચમાં 25 વિકેટ, ગુજરાત ટાઇટન્સ. જેમને મળી છે, અહીંયા લખવાનું રહી ગયું છે, પર્પલ કેપ. શું છે? પર્પલ કેપ. RCB ટીમ IPLના ઇતિહાસમાં 8મી ચેમ્પિયન બની છે. આને પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ 5 વાર, ચેન્નઈ સુપર કિંગ 5 વાર, કોલકાતા નાઇટ રાઇડર 3 વાર, રાજસ્થાન રોયલ 1 વખત, ડેક્કન ચાર્જર્સ 1 વખત, સનરાઇઝ હૈદરાબાદ 1 વખત અને ગુજરાત જાયન્ટ 1 વખત આ ચેમ્પિયન બન્યા છે. તમને ખબર છે વુમન્સ પ્રીમિયર લીગ તો ઓલરેડી પૂરી થઈ ગઈ. 3જું સંસ્કરણ હતું. એના વિજેતા અને ઉપવિજેતા કોણ રહ્યા? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં સરકારે પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે ક્યાંથી 8 ચિત્તા આયાત કરશે? તો બોત્સવાનાથી. કઈ જગ્યાએથી? બોત્સવાના. તો મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી છે. ભારત ટૂંક સમયમાં આપણો જે પ્રોજેક્ટ ચિત્તા છે એના ભાગરૂપે બોત્સવાનાથી 8 ચિત્તા આયાત કરશે. તેમને મધ્યપ્રદેશના જંગલમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. ભારત સરકાર કેન્યા અને દક્ષિણ આફ્રિકાથી વધુ ચિત્તા લાવીને ભારતમાં સ્થાનાંતરિત કરવાની યોજના બનાવી રહી છે. બરાબર છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે ડોક્ટર મોહન યાદવ. એમણે 20 એપ્રિલ 2025ના રોજ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં
ગાંધીસાગર, આ ઉદ્યાનમાંથી ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં 2 ચિત્તા છોડ્યા હતા. એટલે કુનોમાંથી ક્યાં લઈ ગયા? ગાંધીસાગરમાં લઈ ગયા. બરાબર છે. અને ભારત સરકારનો આ જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ ચિત્તા, એના ભાગરૂપે આફ્રિકન દેશોમાંથી ચિત્તા ભારતમાં સ્થાનાંતરિત કર્યું છે. જનરલી છે ને ચિત્તાઓ ક્યાં જોવા મળે? ઈરાન અને આફ્રિકા છે ને એમાં જોવા મળતા હોય છે. ભારતની અંદર તો 1952માં ચિત્તા છે ને લુપ્તપ્રાય થઈ ગયા હતા. એટલે લુપ્તપ્રાયને સત્તાવાર રીતે ભારત સરકારે જાહેર કરી દીધું હતું. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અનુસાર બોત્સવાનાથી ચિત્તાને 2 તબક્કામાં લાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં મેમાં, આ મહિનામાં આવશે 4 ચિત્તાઓ. બીજા તબક્કામાં આગામી મહિનામાં વધુ 4 ચિત્તાઓ આવશે. અને મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં આ ચિત્તા છોડવામાં આવશે. કેન્દ્રીય વન પર્યાવરણ આબોહવા પરિવર્તન મંત્રાલય, જેના મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે, એના હેઠળ NTACA આવે છે. તે પ્રોજેક્ટ ચિત્તાની અમલીકરણ એજન્સી છે. તમને ખબર છે આપણે નામીબિયામાંથી 8 ચિત્તાઓ લાવ્યા હતા, એને કયા ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા? અને બીજું, ચિત્તા માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 2 દિવસો તમારા માટે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. ભારતમાં શહેરી વિકાસને વેગ આપવા ADBની $10 બિલિયન જાહેરાત. એશિયન ડેવલપમેન્ટ બેંક, જેના પ્રમુખ છે મસાટો કાંડા, નવા બન્યા છે. પરીક્ષામાં પૂછાઈ શકે, CCમાં પૂછાઈ શકે અને કોન્સ્ટેબલમાં પણ પૂછાઈ શકે. તો 31મી મે 2025ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત કર્યા બાદ ભારતમાં શહેરી વિકાસને વેગ આપવા માટે $10 બિલિયન પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. મસાટો કાંડા તેમણે એવું કહે છે કે ભારતીય શહેરી માળખાગત સુવિધાઓમાં ADB રોકાણ ભારતને 2047 સુધીમાં વિકાસશીલ ભારત બનાવવાનું લક્ષ્યને પ્રાપ્ત કરવા મદદ કરશે. અત્યારે તો વિકસિત છે, ઓકે, વિકાસશીલ છે એટલે વિકસિત કરશે. વિકાસશીલ ને વિકસિત બનાવી દેશે. અત્યારે વિકાસશીલ છે તો અહીંયા વિકસિત લખી શકીએ આપણે. આપણો ટાર્ગેટ પણ એ છે 2047માં વિકસિત ભારત. શહેરી પડકાર ભંડોળમાંથી આગામી 5 વર્ષમાં $10 બિલિયન પૂરા પાડવામાં આવશે. આ રકમનો ઉપયોગ શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવા, શહેરી વિસ્તારોમાં નવા પ્રાદેશિક ઝડપી પરિવહન પ્રણાલીને કોરિડોર, શહેરી માળખાગત સુવિધાઓ, સેવાઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના 1966. તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં છે. પ્રમુખ તો ખબર પડી જ ગઈ છે, મસાટો કાંડા છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. હવે ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની PDF મળશે, તમને પોસ્ટ પણ મળશે, અને બીજી GKની અમુક હું તમને મતલબ સ્નેપ્સ વગેરે પણ શેર કરતો રહીશ, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય. તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ આવશે? અહીંયા રહી ગયું છે, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. તો જવાબ આવશે અમદાવાદમાં. કાર્યરત થઈ ગયો. તમને ખ્યાલ હોય તો આપણે લગભગ ગયા વર્ષે ભણતા હતા કે એ બનાવવામાં આવશે, એવી વાત ચાલી રહી હતી, એના માટે એ લોકો પ્લાન કરી રહ્યા હતા. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પહેલાં તો મને કહો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર કોણ છે? કમેન્ટમાં લખો. તો એમના દ્વારા સમગ્ર શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરા નિકાલની સમસ્યાને ઘટાડવાના ઉદ્દેશ સાથે દૈનિક 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી શકે એવો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. દૈનિક 1000 મેટ્રિક ટન કેપેસિટીના કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા એ છે કે પ્રતિ કલાક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે, અને એના કારણે દૈનિક 360 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. એટલું નહીં, 1500 મેગાવોટ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત થવાથી 15 મેગાવોટ, નોટ 1500, વાર્ષિક અંદાજે 6,50,000 કિલોગ્રામ જેટલું કાર્બન ડાયોક્સાઇડને હવામાં ભળતો અટકાવવામાં આવ્યો છે. હવે આ પ્લાન્ટ થકી દૈનિક 1000 મેટ્રિક ટન જેટલો ઘન કચરો ખુલ્લામાં નહીં રહેવાના કારણે વર્ષમાં 1.5 લાખ કિલોગ્રામ જેટલો મિથેન ગેસ એ પણ હવામાં ભળવાનું રોકી શકાશે, જેના કારણે ગ્રીન હાઉસ એમિશન ઓછું થશે. આ ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં સુએજ વોટરનો ઉપયોગ કરવામાં આવતો હોય, દૈનિક 30 લાખ લીટર જેટલા ચોખ્ખા પાણીનો ઉપયોગ પણ રોકી શકાશે. આમાં ગટરનું પાણી હોય એનો ઉપયોગ કરે છે, એટલે આટલું પાણી પણ બચશે. એટલે ટ્રીટમેન્ટ કરેલું આવા ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક 50 લાખની આવક થશે.
આમાં પ્લાન્ટ સર્ક્યુલર ઇકોનોમીનો ખરા અર્થમાં ભાગ બનશે. બરાબર છે, બહુ સારી બાબત છે. પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે. અમદાવાદમાં પિરાણા વિસ્તાર છે. બરાબર છે, નારોલ અને આમ કહી શકીએ કે આગળ સાબરમતી નદી બાજુ જતા. પોસ્ટ વિભાગે ધ્રુવા માટે નીતિ દસ્તાવેજ બહાર પાડ્યો છે. તો એક મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા. શું છે આ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ ડિજિટલ. હવે એક સીમાચૂને પગલું લીધું છે સરકારે પોસ્ટ વિભાગ અંતર્ગત. યાદ રાખજો શું છે. પોસ્ટ વિભાગે ધ્રુવા એટલે કે ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ માટે નીતિ દસ્તાવેજ બહાર પાડ્યો છે. એટલે એવું કહી શકાય સરનામા સંબંધિત સેવાઓ સરળ બનવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં સરનામાની માહિતીની સુરક્ષિત સંમતિ આધારિત શેરિંગ સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે. ધ્રુવાના મૂળ સરનામામાં એરબેઝ એ સર્વિસ ધ્રુવાના મૂળમાં સરનામા એઝ એ સર્વિસ એટલે કે એડ્રેસ એઝ એ સર્વિસ એની વિભાવના છે. એક મોડેલ જે સરનામાના ડેટામાં કાર્યક્ષમ સુરક્ષિત વપરાશકર્તા નિયંત્રિત સંચાલનને સમર્થન આપે છે. હવે આનો મુખ્ય હેતુ એ છે કે સેવા વિતરણની વાત કરો, શાસન કયો, વેપારી પ્રતિક્રિયાની કરોડરજ્જુ તરીકે સેવા આપવાનો છે ડિજિટલી. બરાબર છે. ઇન્ડિયન પોસ્ટની વાત કરીએ 1854 એની સ્થાપના થઈ. મને કહું ઇન્ડિયા પોસ્ટ નોટ ઇન્ડિયન ઇન્ડિયા પોસ્ટ છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? મંત્રાલય કયું? ઇન્ડિયા પોસ્ટના ડિરેક્ટર જનરલ સંજય શ્રવણ છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા લેક્ચર સિરીઝ કોના દ્વારા શરૂ કરવામાં આવી? નીતિ આયોગ, જેના વડા હંમેશા વડાપ્રધાન હોય. ઉપાધ્યક્ષ છે એના ડૉક્ટર સુમન કે બેરી અને સીઈઓ BVR સુબ્રમણ્યમ. યાદ રાખજો. ચૂંટણી કમિશનર સેવાઓની શરતો અને હોદ્દાની મુદ્દત રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં આવેલી છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે 324. નાણાં આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણ અને તેના લીધેલા પગલાંની યાદી કોને રજૂ કરવામાં આવે છે? તો સંસદના દરેક ગૃહને. બંધારણના આર્ટિકલ 280 હેઠળ નાણાં આયોગની રચના કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરશે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે? તો એ પણ રાષ્ટ્રપતિને જ કરે છે. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યને મોરબી જિલ્લાની નીચે દર્શાવેલી જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો શું આવશે? બોટાદ. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? બાયોડીઝલ. તો રતન જ્યોત. કાથો કયા વૃક્ષના લાકડામાંથી મળે? તો ખેર. નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે? જાન્યુઆરીથી માર્ચ. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તારને ધ્યાનમાં રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તો ડાંગમાં છે. બરાબર છે, યાદ રાખજો. ડાંગમાં સૌથી વધારે વન વિસ્તાર ટકાવારી. બાકી જો એમનામ પૂછે તો પછી કચ્છમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન કે ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા નંબર પર છે. તાજેતરમાં ગુજરાતમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓ? 2 પોલીસ કર્મીઓને સાથે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે? તો શ્રી હર્ષ સંઘવી છે. રાજ્ય ગૃહમંત્રી પણ એમણે જ છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર આવેલું છે નૈરોબી બોલે તો કેન્યા. ત્રીજો પ્રશ્ન, નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન શું છે? ચોથો પ્રશ્ન, નામીબિયામાંથી ચિત્તા લાવ્યા એ કુનો નેશનલ પાર્કમાં લઈ ગયા અને ચિત્તા માટેનો દિવસ એ પણ 4 ડિસેમ્બરે મનાવીએ છીએ. 5મા નંબરનો પ્રશ્ન હતો, વુમન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ કોણે જીત્યું 2025માં? મુંબઈ ઇન્ડિયન. કોને હરાવીને? દિલ્હી કેપિટલ્સને હરાવીને. 6થો પ્રશ્ન, એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર છે મનીલા, ફિલિપાઇન્સમાં. 7મો પ્રશ્ન છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે? બંછાનિધિ પાની. અને 8મા નંબરનો પ્રશ્ન છે, ઇન્ડિયા પોસ્ટ છે ને એ ટેલિકોમ મંત્રાલય અથવા કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત આવે જેના મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા.
આજે ગઈકાલે પૂછેલા પ્રશ્નોના ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જોઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીએ પાણી તથા સિંચાઈને લગતા કુલ 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા? સેકન્ડ પ્રશ્ન: તાજેતરમાં લોન્ચ થયેલી ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એઆઈ પહેલ ભારત જેન કેટલી ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન પ્રદાન કરશે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.